રૂટીન ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં પણ ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। ત્યારે રૂટીન ખેતી છોડીને ઘણા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે છે। ત્યારે હળવદ તાલુકાના માનસર ગામના ખેડૂતો દ્વારા શેરડીની ખેતી શરૂ કરવામાં આવેલ છે। જો વાત કરીએ મોરબી જિલ્લાની, તો મોરબી જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના રૂટીન પાક છોડીને હવે બાગાયતી ખેતી શરૂ કરી છે। તેમાં જો વાત કરીએ તો શેરડીની ખેતી પણ મોરબી જિલ્લામાં બહુ મોટા વિસ્તારમાં થવા લાગી છે અને ખાસ કરીને હળવદ તાલુકાના માનસર ગામમાં શેરડીની ખેતી શરૂ કરી છે અને તેમાં ખેડૂતોને વીઘે 50,000 જેવો ખર્ચો થાય છે। તેની સામે વીઘે 1,80,000 જેવી આવક થતી હોય છે। આમ કપાસ અને મગફળીના પાક કરતાં બમણી કરતાં વધુ આવક થતી હોવાના કારણે ખેડૂતો હવે શેરડીની ખેતી તરફ વળી રહ્યા છે। મગનભાઈ વિરજીભાઈ, ગામ માનસર, આ શેરડીનું વાવેતર કર્યું છે। એક વીઘે 35 થી 40 મણ શેરડી જાય છે એક વીઘામાં, અને ઉતારો આવે છે શેરડીનો 700 થી 800, અને સારામાં સારી હોય તો 1000 લગાણનો ઉતારા આવે છે એક વીઘાના અંદર। અને ભાવમાં ગણો તો ભાવ તો 150, જો તેજી હોય તો 200 પણ થાય। ખર્ચ વાવેતરમાં એવું થાય કે જો શેરડી થોડીક વાવેતર વખતે મોંઘી મળતી હોય તો 50,000નો ખર્ચો થાય। વળતર મળે વીઘે સારા ભાવ 150 કે 200 આવે એટલે એક વીઘાના 1,80,000 થી 70,000